પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉનાળુ પાકોમાં સચોટ નિદાન અને યોગ્ય સમયે સંતુલિત ઉપચાર અપનાવવાથી તમે મહત્તમ ઉત્પાદન મેળવી શકો છો। આજે અમે આપના માટે લાવ્યા છીએ એવી ખાસ માહિતી જે આપના પાકને સુરક્ષિત રાખવામાં મદદરૂપ બનશે। યાદ રાખો, જ્યારે પાકમાં જીવાતનો ઉપદ્રવ વધે ત્યારે તાત્કાલિક પરિણામ માટે રાસાયણિક નિયંત્રણ અને લાંબા ગાળે પાકના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક નિયંત્રણ બંનેનો સંતુલિત ઉપયોગ કરવો એ જ સફળ ખેતીની સાચી ચાવી છે। માર્ચ મહિનો ખેતી માટે ખૂબ જ સંવેદનશીલ સમય છે। આ સમયમાં તાપમાન ધીમે ધીમે વધે છે અને દિવસ-રાતના તાપમાનમાં ફરક જોવા મળે છે। આવી પરિસ્થિતિમાં જીવાત ઝડપથી વધે છે અને જો સમયસર ધ્યાન ન આપીએ તો પાકને ભારે નુકસાન થઈ શકે છે। તેથી ખેતરની નિયમિત મુલાકાત લેવી અને જીવાતનું સમયસર નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે। સૌપ્રથમ કપાસના પાકની વાત કરીએ। ખાસ કરીને કપાસની વીણી પછીનું વ્યવસ્થાપન ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઘણીવાર ખેડૂત મિત્રો વીણી પછી ખેતરમાં બાકી રહેલા છોડ અને કરાંઠીઓને અવગણે છે, પરંતુ આ જ જીવાતના પ્રજનનનું મુખ્ય સ્થળ બને છે। તેથી વીણી કર્યા પછી ખેતરમાં ઘેટાં, બકરા અથવા ઢોરને ચરાવવાથી બાકી રહેલા ભાગોનો નાશ થાય છે। કરાંઠીઓને શ્રેડરથી ભૂકો બનાવી તેને સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ। ખેતર અને આસપાસ ઊભેલા કપાસના છોડને એકત્ર કરીને સંપૂર્ણ નાશ કરવો ખૂબ જરૂરી છે। જીનિંગ મિલની આસપાસનો કચરો પણ જીવાત માટે આશ્રયસ્થાન બની શકે છે, તેથી તેને યોગ્ય રીતે દૂર કરવો જોઈએ। જીનિંગ મિલમાં ફેરોમોન ટ્રેપ લગાવવાથી પણ ગુલાબી ઈયળના નિયંત્રણમાં સારી મદદ મળે છે। આ પગલાં અપનાવવાથી આવતા સિઝનમાં જીવાતનો ઉપદ્રવ ઘણો ઓછો થાય છે। હવે મગફળી અને રજકાના પાક તરફ નજર કરીએ। આ પાકોમાં લીલી ઈયળ અને પાન ખાનાર ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે। આ ઈયળ પાંદડા ખાઈને પાકને નબળો બનાવે છે। શરૂઆતમાં પ્રકાશ પિંજર અથવા ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને હાથથી ઈયળોને નાશ કરવો ખૂબ અસરકારક રહે છે। લીમડાનો અર્ક અથવા બેસિલસ થુરિન્જિયન્સિસનો ઉપયોગ પણ સારો પરિણામ આપે છે। જો ઉપદ્રવ વધુ જણાય તો થાયામેથોક્ઝામ સાથે લેમ્ડાસાયહેલોથ્રિન અથવા ક્વિનાલફોસનો ઉપયોગ કરી શકાય। મકાઈના પાકમાં લશ્કરી ઈયળ ખાસ ધ્યાન માંગે છે। આ ઈયળ ભૂંગળીમાં રહીને છોડને અંદરથી નુકસાન કરે છે। શરૂઆતમાં ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને લીમડાના ઉત્પાદનોનો ઉપયોગ કરવો। જરૂર પડે તો ભૂંગળીમાં દવા નાખવી। વધુ ઉપદ્રવ હોય ત્યારે સ્પિનેટોરામ અથવા ક્લોરાન્ટ્રેનિલિપ્રોલનો છંટકાવ કરવો। હવે મરચીના પાક વિશે વાત કરીએ। મરચીમાં થ્રિપ્સ અને ખાસ કરીને કાળી થ્રિપ્સ ઝડપથી ફેલાતી જીવાત છે। આ જીવાત પાન અને ફૂલમાંથી રસ ચૂસીને છોડને નબળો બનાવે છે। તેના માટે પીળા અને બાદલી ચીકણા ટ્રેપ ખૂબ ઉપયોગી છે। શરૂઆતમાં લીમડાનો અર્ક ઉપયોગ કરવો અને જો ઉપદ્રવ વધારે જણાય તો સ્પિનોસાડ, ફિપ્રોનિલ અથવા સાયન્ટ્રેનિલિપ્રોલ જેવી દવાનો છંટકાવ કરવો। ભીંડા પાકમાં તડતડિયા અને કાબરી ઈયળ જોવા મળે છે। શરૂઆતમાં લીમડાના ઉત્પાદનોનો ઉપયોગ કરવો। વધુ ઉપદ્રવમાં ઇમિડાક્લોપ્રિડનો ઉપયોગ કરવો। કાબરી ઈયળ માટે નુકસાનગ્રસ્ત ફળોને તોડી નાશ કરવો અને જરૂર મુજબ ક્લોરાન્ટ્રેનિલિપ્રોલ અથવા સાયપરમેથ્રિનનો ઉપયોગ કરવો। દાડમના પાકમાં એકસાથે ઘણી જીવાતો જોવા મળે છે, એટલે તેનું સંરક્ષણ પણ બહુ મહત્વ બને છે। ફળ કોરી ખાનાર જીવાતથી બચવા માટે ફળ બેગિંગ કરવું, ફળ ચૂસતા જીવાત માટે સાંજે ધુમાડો કરવો અને ઝેરી પ્રલોભકનો ઉપયોગ કરવો, થ્રિપ્સ માટે યોગ્ય દવાનો છંટકાવ કરવો અને પક્ષીઓથી બચવા માટે નેટિંગ કરવું। વેલવાળા શાકભાજી પાકોમાં ફળમાખી મોટી સમસ્યા બને છે। આ જીવાત ફળને અંદરથી સડાવી દે છે, તેથી ખેતરની સ્વચ્છતા રાખવી, નુકસાનગ્રસ્ત ફળોને દૂર કરવું અને ક્યુ-લ્યોર ટ્રેપ ગોઠવવા, સાથે સાથે ગોળ અને દવાના મિશ્રણનો પ્રલોભક ઉપયોગ કરવો। કઠોળ, મસાલા અને ઔષધીય પાકોમાં મોલો, સફેદ માખી અને તડતડિયા જેવી રસ ચૂસતી જીવાતો જોવા મળે છે। તેના માટે પીળા ટ્રેપ ખૂબ ઉપયોગી છે। મિત્ર કીડાઓ દેખાય તો દવાનો ઉપયોગ ટાળવો। વધુ ઉપદ્રવમાં ઇમિડાક્લોપ્રિડ અથવા થાયામેથોક્ઝામનો ઉપયોગ કરવો। ફળપાકોમાં આંબો અને લીંબુમાં પણ જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે। પાણીનો યોગ્ય નિકાલ રાખવો અને શરૂઆતમાં લીમડાના દવાનો ઉપયોગ કરવો। વધુ ઉપદ્રવમાં યોગ્ય દવાનો છંટકાવ કરવો। ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે માર્ચ મહિનામાં 3 મોટા ખતરા રહે છે: મરચીમાં કાળી થ્રિપ્સ, મકાઈમાં લશ્કરી ઈયળ અને દાડમમાં ફળ કોરી ખાનાર જીવાત। આ જીવાત ઝડપથી ફેલાય છે, એટલે સમયસર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। ખેડૂત મિત્રો, અંતમાં એક સરળ વાત યાદ રાખો: ખેતરની નિયમિત તપાસ કરો, સ્વચ્છતા જાળવો, ટ્રેપ લગાવો અને જરૂર મુજબ જૈવિક તથા રાસાયણિક નિયંત્રણ અપનાવો।
એક જ દવાનો વારંવાર ઉપયોગ ટાળો અને મિત્ર કીડાઓનું સંરક્ષણ કરો. સમયસર યોગ્ય પગલાં લેવાથી તમે તમારા પાકને સુરક્ષિત રાખી શકો છો અને સારું ઉત્પાદન મેળવી શકો છો. તમારી ખેતી, તમારી સમૃદ્ધિ. વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ સાથે જોડાયેલા રહો. આભાર.